ચલો સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી જે જણાવી દઈએ વડોદરા પીઆઈના નામે લાંચ લેતો એક ખાનગી વ્યક્તિ ઝડપાયો છે જે આ જણાવી દઈએ આ પીઆઈના નામે વ્યક્તિ લાંચ લઈ રહ્યો હતો અને ઝડપાયો છે પીઆઈ એસએમ વસાવાના નામે અને લાંચ માંગી હતી આરોપી સુરેશ તુલાણી 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો છે જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી ત્યારે ફરિયાદી પાસે ફરિયાદના બદલ આ નાણાં માંગવામાં આવ્યું હતું અને જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદી પાસે નાણાંની માંગણી કરવામાં આવી હતી અને પીઆઈના નામની આ ઉઘરાણી કરી રહ્યો હતો આ વ્યક્તિ તેને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે પીઆઈ એસએમ વસાવાના નામે તેણે લાંચ માંગી હતી આરોપી સુરેશ તુલાણી 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો છે જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી આ મોટા અને મહત્વના સમાચાર છે વડોદરાથી જે પીઆઈના નામે ત્યાં લાંચ માંગવાની એક ઘટના સામે આવી છે જેમાં જણાવી દઈએ પીઆઈના નામ પર એક કેસ દાખલ કરાવવા જેને લઈને લાંચની માંગણી કરવામાં આવી હતી જમીનના કેસમાં ફરિયાદ નોંધવાને લઈને આ લાંચની માંગણી કરાઈ હતી ફરિયાદી પાસે ફરિયાદના બદલામાં તે લાંચની રકમ માંગવામાં આવી હતી અને ત્યારે જણાવી દઈએ આ સુરેશ નામનું જે વ્યક્તિ છે તેને 2.5 લાખ રૂપિયા સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે એસીબીની ટીમે આ છટકું ગોઠવ્યું હતું જે છટકોમાં આ વ્યક્તિ ત્યાં ઝડપાઈ આવ્યો છે આરોપી સુરેશ તુલાણી 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરાવવા માટે આ લાંચની ગંભીર માંગણી કરવામાં આવી હતી અને એના જે આધારે જણાવી દઈએ કે આ સમગ્ર વસ્તુમાં એક ખાસ જે વાત એ છે કે પીઆઈના નામની આ માંગણી કરવામાં આવી હતી ચલો બીજી તરફ